નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી શાંતિલાલ યુટ્યુબ ચેનલ પર। આજની સ્ટોરી સાથે હું તમારો નાનો ભાઈ શાંતિલાલ। આજની સ્ટોરી મિત્રો બહુ સમજવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી છે। મેણું એટલે માથાનો ઘા। આપણે કહીએ છીએ કે મેણું એટલે માથાનો ઘા। આજે મેણું એટલે માથાનો ઘા એના વિશે સમજીએ મિત્રો। તો વિડીયોને અંત સુધી નિહાળજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબર કરવાનું ના ભૂલતા। એક ગામની બનેલી સત્ય ઘટનાની વાત છે। એક માલિપા નાનકડા ગામમાં દીકરી અને પિતા અને જ્યારે દીકરી નાની હતી એટલે કે પારણિયાની અંદર ઝૂલતી હતી અને એ દીકરીની માં એ દીકરીને મૂકીને ચાલી ગઈ હતી, એટલે કે આ દુનિયાથી વિદાયો કરી લીધી હતી અને પિતા અને દીકરી બંને એકલા પડી ગયા હતા। અને પિતાએ આ દીકરીને ઉછેર કર્યો હતો। પિતા એક માં બની અને માની જેમ આ દીકરીને ઉછેર કરીને મોટી કરતા હતા અને પિતાને ઘણી બધી પીડાઓ હતી અને માલિપા કહેવાય કે ઘણા બધા દુઃખ સાથે દિવસોને પસાર કરતા હતા। કહેવાય કે હૈયાનો સહારો એક જ હતો, એ પણ છૂટી જાય છે, એટલે કહેવાય કે ચારે બાજુથી હિંમત હારી અને પિતા પણ બેસી જાય છે। નાની એવી દીકરી છે, દીકરીને માલિપા મોટી કરે છે। પિતા ઘણી બધી મહેનત અને ઘણું બધું ટગલ કરી અને પોતાના જીવનના દિવસોને પસાર કરી રહ્યા છે। કહેવાય કે ધીરે ધીરે જેમ જેમ સમય જાય છે તેમ તેમ આ દીકરી મોટી થતી જાય છે અને તે હારે કહેવાય કે જ્યારે પોતાની પત્ની બીમાર હતા અને ત્યારે કહેવાય કે લોકો પાસે વ્યાજવા લાવી પૈસા અને પોતાની પત્નીની સારવાર કરાવતા હતા। ત્યારે એ વખતે કહેવાય કે દેણાની અંદર ડૂબાઈ ગયેલા એ પિતા હતા। કહેવાય કે પછી એક પછી બે એમ કહેવાય કે ચારેય બાજુથી જે કે પૈસા માંગવા વાળા આવે છે અને પૈસા માગે છે અને ઘણા બધા મેણા મારે છે। અમુક કહેવાય મેણા મારે ને અમુક કેવું બોલે છે, તમારાથી કઈ ના થાય, તમારાથી જીવનમાં કઈ ના થાય, તમે અમારા રૂપિયા નહીં ભરી શકો, તમે છે ને વાટકો લઈ કહેવાય કે એ વાટકો લઈ કટોરીઓ લઈ અને તમે રોડ ઉપર ભીખ માંગવા બેસી જાઓ ને ભીખ માગીને અમને પૈસા પૂરા કરી દો। આવી રીતે પિતાને મેણા મારે છે। પછી કહેવાય એક પછી એક એમ કરતા આખું ગામ વળી ફરે છે। કહેવાય કે નાનકડા ગામમાં એ કહેવાય કે રસ્તા ઉપર માર્ગ ઉપર પોતાનું નાનું એવું ખોરડું અને રસ્તે જતા આવતા લોકો મેણા સંભળાવતા હતા। કહેવાય કે આ નાની દીકરી આ બધું સાંભળતી હતી અને પિતા અને દીકરી પાસે કોઈ જવાબ નહોતો। કારણ એટલું જ હતું કે પિતા લાચાર હતા અને પોતે કહેવાય કે લાચારીથી ભરેલા પિતા હતા, એટલે પિતા પાસે કોઈ શબ્દો બોલવાના નહોતા। કહેવાય છે સમય સારો આવે ને, સમય ન હોય ને ત્યારે કઈ ન બોલાય, પણ સમય આવે ને ત્યારે એને જવાબ દઈ દેવાય છે। પણ પિતાને કહેવાય કે સમય હતો ને એ ખરાબ હતો ને કહેવાય કે પોતાના હતા એ પારકા થઈ ગયા હતા અને ગરીબાઈમાં જીવન જીવતા હતા। પિતા અને દીકરી કહેવાય કે સવારે વહેલા જાય, કહેવાય કે લાકડાનો ભારો લાવી અને બજારમાં વેચી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા। ટકનું લાવે ને ટકનું ખાય, આ રીતે એક લાકડાના ભારા ઉપર પોતાનું જીવન જીવતા હતા અને પિતાને કહેવાય કે નસીબે સાથ છોડી આપ્યો હતો અને ઘણા બધા દુઃખોથી સહન કરવા પડતા હતા। કહેવાય કદાચ ઝેરનો કટોરો મળે ને તો એ અમૃત જાણીને ઘટોડો ભરી જાવ, પણ આટલું વિચાર કરતા એક દીકરીનો સવાલ હતો, કદાચ હું મરી જાઉં ને તો મારી દીકરી કોના સહારે એવું છે। અને દીકરીને એવું થતું હતું કે આવી જિંદગી જીવવા કરતા હું મરી જાઉં ને ઝેર પઈને તો સારું હતું, પણ દીકરીને એક જ સવાલ એ હતો કે મારા પિતા કોના સહારે હતા। એટલે આ બંને બાપ અને દીકરી આવા બંને સવાલ કરી અને અટકી જતા હતા અને કહેવાય કે આ કોઈને લાચારી છે ને લાચારી મારી નોખે છે। જ્યારે મજબૂર બની જઈએ, જ્યારે લાચાર થઈ જઈએ ત્યારે આપણે કોઈ અરસ ના રહેતા નથી। કહેવાય કે તમે જાણો ત્યારે કોઈ લોકો તમને મેણા મારી જાય છે, ટોણા મારી જાય છે, એ દિવસો કેવા હશે ત્યારે બેસીને કલ્પના કરી લેજો કે એક દિવસ એ દિવસોને કઈ રીતે વિતાવવો પડતા હશે। એક એક સવાલો અને એક એક મેણાના ઘા વાગી રહ્યા છે। કહેવાય કે પિતાના રૂવાટા ઊભા થઈ જાય ને પોતાના પગ નીચેથી જમીન સરકી જાય એવું લાગી રહ્યું હતું, પણ આવા છતાંય દિવસોને
પસાર કરવા પડતા હતા. જ્યારે કહેવાય કે જ્યારે એ દીકરી મોટી થાય છે, એ શાળાએ જાય છે, બાપ એ પિતા કહેવાય કે આટલો સંઘર્ષ અને આટલી કહેવાય કે જ્યાં ખાવાના ફાફા હતા, પણ છતાં એ દીકરીને ભણાવતા હતા. જ્યારે દીકરી ભણવા જતી હતી ને, ત્યારે લોકો એને મેણા મારતા હતા કે તારે ભણવાની જરૂર નથી, તારા બાપ છે ને એ લેણિયાની અંદર ડૂબાઈ ગયેલો છે, તારા બાપ જોડે કઈ રાતી પાઈ નથી, ને તારા બાપ જોડે ખાવાના ફાફા છે, ને તારો બાપ છે ને એ પહેલેથી જ તારી માના દવાખાનાની અંદર એ ડૂબાઈ ગયેલો વ્યક્તિ છે, અને તું પાછી ભણી અને તારા બાપ જોડે ખર્ચા કરાવે છે. તારે ભીખ માંગવાની જરૂર છે અને કઈક મજૂરી કરવાની તારે જરૂર છે. તારાથી મજૂરી ન થાય ને તો ભીખ માગી લે, તારો ખાડો ભર. લોકો આ દીકરીને આવી રીતે મેણા સંભળાવતા હતા. પણ કહેવાય કે આ મેણા જ્યારે એને દિલ ઉપર વાગતા હશે ત્યારે કહેવાય દીકરીને કેટલું દુઃખ હશે. જ્યારે પિતાને આવા મેણા બોલતા હશે ત્યારે દીકરીને કેટલું દુઃખ હશે. માલિપા કહેવાય કે જમીન માગ આપે ને તો આખા અંદર સમાઈ જઈએ, એટલું દીકરીને થતું હતું. પણ દીકરી કહેતી, દીકરી તો સહન કરતી. ને ઘણી વાર તો એવું થતું હતું કે આઘાત કરી લઉં, મરી લઉં, પણ અંતે એક જ વિચાર આવતો હતો, કદાચ હું મરી જઈશ, કદાચ હું મરી જઈશ, આ મેણાના લીધે હું મરી જઈશ, તો પછી મારા બાપને કેવા દિવસો આવશે, મારા બાપને એ લોકો કેવા શું કહેશે કે દીકરીથી પૂરું ન થયું એટલે દીકરી મરી ગઈ અને એનો બાપ આજે ભીખ માંગે છે. મારે કરતા તો મારા બાપને ઘણા મેણા મારી દેશે, પણ કહેવાય કે મારે મરવું નથી. જેટલા મને ગામ લોકોએ મેણા માર્યા છે, સગા સંબંધી જેને મને લોકોએ મેણા માર્યા છે, જેને મને ભિખારી સમજી છે, એવા લોકો સાથે મારે જીવી અને હવે જીવીને બતાવવું છે. મારે મરવું નથી, જીવીને બતાવવું છે કે દીકરી ધારે તો દીકરી શું ન કરી શકે. બધા કહે છે ને કે દીકરી વાલનો દરિયો છે, તો મારે દરિયો બનીને જીવવું છે માલિપા, અને એ લોકો સામે જીવીને બતાવવું છે. અને કહેવાય કે અમારા ખોરડે કોઈ નજર નાખતું નથી, પણ એક દિવસ અમારી ડેલી આવીને લોકો બેસવા જોઈએ અને અમને સલામ કરવા જોઈએ. દીકરી આવી એક કહેવાય કે મનની અંદર પ્રતિજ્ઞા લઈ લે છે, હવે કે જીવીને બતાવવું છે. અને ઘણા લોકો જ્યારે કહેવાય કે કોઈ મજબૂરી આવી જાય, કોઈ પણ કારણ નાના મોટું બની જાય, ત્યારે અમુક લોકો શું છે, સીધા આઘાત કરવાનો વિચાર કરે છે. કોઈ દિવસ એવો વિચાર નથી કરતા કે આપણે કાલ મરી જશું. પણ જે લોકો મેણા વાળવા, જે મેણા મારે છે, જે લોકો બોલે છે ને, એ લોકોની નજરમાં આપણે મરી જશું. પણ એ લોકોની ચિંતા એ છે ને 2 દિવસ જ આપણે માતા પિતાને સાથ સપોર્ટ કરશે, વિહારો આપશે, પછી તો છે ને એ પોતપોતાના રસ્તે અને માર્ગી થઈ જશે. અને દુઃખ તો છે ને એ કોને, આપણા પરિવારને પડશે. પરિવારને દુઃખ કોને પડશે, સાંભળવું કોને પડશે, પરિવારને. કેવી વાતો લોકો કેવી કરશે કે એના મા બાપ થી પૂરું ના થયું, દીકરાથી પૂરું ના થયું, દીકરો કે દીકરી આપઘાત કરીને મરી ગઈ. શું કામ જિંદગીની અંદર આવ્યા હશે, શું કામ જીવતા હશે, પાછળથી લોકો આવા સવાલ કરશે, તમે યાદ રાખજો. એટલા માટે તમે જે મરવાનો નિર્ણય લો છો, પણ એની વખતે એક જ નિર્ણય એવો લો, હા સાહેબ મરવાનું એક દિવસ સાચું છે, પણ કઈ રીતે કઈક કરીને મરી જાઓ. કઈક કરવું, આપણે જિંદગી જીવન મળ્યું છે, તો જીવનની અંદર માલિકા કઈક કરીને બતાવો. જે લોકોએ તમને ટોર્ચર કર્યા છે, લોકોએ તમને મેણા માર્યા છે, એમના સાથે તમે જીવી અને બતાવો, તો લોકો તમને દુનિયા નામ કરશે કે ફલાણાની દીકરી કે ફલાણાનો દીકરો હતો ને, તો લોકો તમને યાદ કરશે. એટલા માટે દીકરી આવો નિર્ણય લે છે કે મારે હવે આની સામે જીવીને બતાવવું છે. મારી પાસે દીકરી કહેવાય છે રડતી રડતી ઘરે આવી જાય છે, અને કહેવાય કે પિતા હિંમતથી હારેલા, પિતા હિંમતથી હારી ગયેલા. અને કહેવાય કે ગઢપણ જેવા દિવસો હોય ને, એવા પિતાના દિવસો ને પસાર કરતા હતા. અને પિતા કહેવાય કે બોલવાની ભાન નથી હવે તો, કેમ કે ઘણા દિવસોથી લોકોના મેણા સાંભળીને એના કાન છે ને બેરા થઈ ગયા હતા અને હૈયું ફાટી ગયું હતું. એટલે પિતા હિંમત હારીને બેસી ગયા હતા. ત્યારે દીકરી કહે છે કે પિતા તમે ચિંતા ના કરો, તમે એમ સમજતા હોત કે મારો દીકરો હોત તો આજે મારે આવા દિવસો ના હોત, પણ હું તમારી દીકરી નહીં પણ તમારો દીકરો છું. જે લોકોએ આપણને મેણા માર્યા છે,
આપણે એક જ સવાલ કરીએ છીએ કે મરી જઈએ, પણ મરવું નથી. હવે એમ એ લોકોની સામે જીવીને બતાવવું છે. કહેવાય કે હવે મારી ઉંમર થઈ ગઈ છે. જ્યારે કહેવાય કે દીકરો યુવાન થાય, ઘોડો ખેલે એવડો થાય, ત્યારે એમ કહેવાય છે કે હવે એમનો દીકરો તો ઘોડું ખેલે એવડો થયો છે. તો પિતા સમજી લેજો, હું તમારી દીકરી હવે ઘોડા ખેલું ને એવડી હું થઈ ગઈ છું. મારી ઉંમર છે બહુ મોટી થઈ ગઈ છે, અને હવે મારે જીવનની અંદર કંઈક કરીને બતાવવું છે. ત્યારે જ્યારે દીકરીને બધા ટોર્ચર કરે છે, અને જ્યારે ટોર્ચર કરીને કહેવાય એને પીડાવું અને એક એક ઘા વાગે છે, ત્યારે એ દીકરી કહેવાય કે ભણતી હતી, અને કહેવાય કે મજૂરી કેવી કરે છે માલિપા. આખો કહેવાય કે ઈરિયા લાકડા કાપી અને એક બે ભારો લાવી અને એ બજારની અંદર વેચી અને પોતાનું ગુજરાન ચલાવતી. અને એની અંદરથી માલિપા બધો ખર્ચો છે ને પૂરો એની અંદરથી ખર્ચો પૂરો કરવાનો. એક બે ઘર બાંધેલા હોય ત્યાં સફાઈનું કામ કરવાનું. આવી રીતે પોતે જિંદગીની અંદર સંઘર્ષ જ કરવાનો. આ રીતે પોતે સંઘર્ષમાં લાગી જાય છે ને આ રીતે કહેવાય કે ટગલ કરે છે. કહેવાય દીકરી ઘણા સમય સુધી પોતે સંઘર્ષ કરે છે. જે લોકો બોલે છે ને એમનું બધું સાંભળતી જાય છે અને સંઘર્ષ કરતા જાય છે. પણ કહેવાય કે સમય ફરી જાય, સમય ક્યારે બદલાવ આપી દે એ કોઈને ખબર રહેતી નથી માલિપા. એક દિવસ ભિખારી હોઈએ ને તો એક દિવસ કરોડપતિ બની જવાય છે, ત્યારે સમય ને નસીબ સાથ આપે ત્યારે. એટલે પોતાના જીવનમાં એ દીકરી માલિપા કહેવાય કે સંઘર્ષ કરે છે. કહેવાય કે સંઘર્ષ કરે છે એ દીકરી અને ભણે છે. દીકરી એ નિર્ણય અને પોતે પ્રતિજ્ઞા લીધી હતી કે જીવવું છે ને તો હવે હું જીવીને બતાવીશ. અને જે મારા બાપાને ને જે મને લોકોએ મેણા માર્યા છે ને એમને એક એક મહિનાનો સવાલ મારે પાછો દેવાનો છે. જે મારે આ ઘરે ઉઘરણીઓ આવતા અને મારા પિતાને ટોર્ચર કર્યા છે ને એમને છૂટા ઘા કરવા છે. દીકરી આવું પોતે નિર્ણય લઈને વિચારી લેશે. કહેવાય છે કે દીકરી પોતાના જીવનની અંદર સંઘર્ષ અને સાથે દુઃખોના દિવસોને પસાર કરે છે માલિપા. એમ કહેવાય કે સમય વીતી જાય છે, 4, 5, 10 એમ કરતા 15, 20 વર્ષ જેવું વીતી જાય, સમય એટલો વીતી જાય છે. ત્યારે કહેવાય કે દીકરી યુવાન દીકરી બને છે. ત્યારે કહેવાય કે ભણતી દીકરી એક એ જ ગામની અંદર કહેવાય કે એક ગામની અંદર એ દીકરી એક ગામની અંદર સંઘર્ષ કરેલો દીકરી અને એ ગામની અંદર ટોર્ચર અને કહેવાય કે જીવનમાં પોતાને ઠોકરો વાગેલી એ ગામની દીકરી એક દિવસ સાહેબ અધિકારી બને છે. કોઈને લોકોને માન્યામાં જ નહીં આવે કે આ દીકરી એક દિવસ ભીખ માંગતી હતી, ખાવાના ફાફા હતા, આ શું દીકરી અધિકારી બની શકશે? ત્યારે કહેવાય છે એ દીકરી ઊંચા પગારની નોકરી મેળવે છે. એ જ ગામની દીકરી, એ જ ગરીબ પિતાના ઘરે જન્મ લીધેલો દીકરી કહેવાય કે એ ગામની દીકરી એક શહેરની અધિકારી બને છે. અધિકારી બની અને એક ગામની અંદર પાછી આવે છે. પોતે એવો સંકલ્પ કરી લે છે કે જ્યાં સુધી ઊંચા પગારની નોકરી ન મેળવું, જ્યાં સુધી હું જીવની ન બતાવું ત્યારે જ હું આ ગામની અંદર પગ મૂકીશ. ત્યારે કહેવાય કે દીકરીએ સંકલ્પ કરેલો અને વચન લીધેલું આ દીકરી પૂર્ણ કરી અને આ ગામની અંદર અધિકારી બનીને આવે છે. ત્યારે અધિકારી બનીને એ ગામની અંદર આવે છે અને લોકોને સંદેશો મોકલે છે કે હમણાં થોડા દિવસો પહેલા જ એક ગામડાની બેન અધિકારીની નોકરી પ્રપાત કરેલી છે. એમના જ ગામની અંદર સ્વાગત રાખવામાં અને ઉત્સવ રાખવામાં આવેલો છે. ત્યારે કહેવાય કે ગામ લોકોની નજરોની અંદરથી નીકળે છે ને દીકરી, ત્યારે બધાને કહેવાય ને આંખો છે ને નાની હતી ને આવડી કહેવાય ને પોળી થઈ જાય છે. પોળી થઈ જાય, એક નજરે જોતા લોકો રહી જાય છે કે અમે મેણા કોની દીકરીને માર્યા, અમે અમારા જીવનની ભૂલ કરી છે. ત્યારે કહેવાય એ દીકરીએ જીવી અને બતાવ્યું છે. એટલે માલિપા ઘણા એવી આ દેશની નાગરિક છે, ઘણી બધી દીકરીઓ એવી છે કે પોતાના જીવનમાં કંઈક ને કંઈક પણ કર્યું છે. અત્યારના આધુનિક યુગમાં મિત્રો ઘણી જગ્યાએ કિસ્સા બનતા હશે, તમે દીકરીઓ ભાગીને લગ્ન કરતી હોય, ઘણું બધું કરતી હોય, આપણે કહી ન શકાય. પણ જ્યારે આવી દેશની એક નાગરિક હોય, જ્યારે આવી દેશની બહેનો હોય છે ને
ત્યારે કોઈની તાકાત નથી કે તમને દુનિયાની કોઈ તાકાત નથી કે તમને હરાવી શકે. દીકરીને ખબર હતી કે મારા પિતાને ઘા વાગેલા છે, મારો બાપ કોણ છે અને મારો જન્મ કયા પરિવારમાં થયો. ત્યારે દીકરી આવો સંકલ્પ કરી લે છે ને સાહેબ, તો કોઈ દુનિયાની તાકાત નથી કે એમને હરાવી શકે છે. જ્યાં જ્યાં સફળતાના પગથિયે ચાલ્યા છો ને, તો એક દિવસ આજની કાલની પણ એક દિવસ 100% તમને સફળતા મળવાની છે. એટલા માટે લોકોનો સમય ખરાબ હોય ને જ્યારે પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે મેળા નહીં મિત્રો, ત્યારે એને સાથ દેવાની જરૂર છે. ત્યારે કહેવાય કે જે તમને લોકો મેણા મારી જાય એના પછી તમે જીવન જીવીને બતાવો ને તો જ દુનિયા ને એ જ લોકો તમને સલામ કરશે અને બોલાવશે માલિપા. એટલે ક્યારે આવું પગલું ના વિચારું. આજનો વિડીયો ગમ્યો હોય માલિપા તો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.